સમાચાર। એલપીજી ગેસ સિલિન્ડરમાં ₹29નો વધારો થયો છે। ઘરેલું બજેટ પર વધારાનો બોજ લાગ્યો છે। ગૃહિણીઓમાં ભાવ વધારા સામે રોષ છે। રોજિંદા ખર્ચમાં વધારો થવાની આશંકા છે। એલપીજી ભાવ ઘટાડવાની માંગ ઉઠી છે। દેશભરમાં નવા દર અમલમાં આવ્યા છે। એકવાર ફરી એલપીજીના ભાવમાં પણ વધારો થયો છે અને સતત વધતી મોંઘવારીને લઈને હવે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। જ્યારે ઘર ચલાવવું એ ગૃહિણીઓ માટે મોટો પ્રશ્ન હવે ઊભો થયો છે। એક તરફ વધતી મોંઘવારી અને સામે આવકના સ્ત્રોત ઓછા। આ જ વચ્ચે અમદાવાદની જનતા આપણી સાથે છે, એમની સાથે જ આપણે વાત કરીએ। બેન, જે રીતે મોંઘવારી વધી રહી છે, કઈ રીતે હવે બજેટ આપણે ચલાવવું, કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે? બાટલાના ભાવ બી 3 અમે હોનમાં લઈએ તો 3000। કેવી રીતે એમાં 6 જણ ખાવાવાળા, અને ગરમીના હિસાબે અમે પંખો બી એક ઉપર ચાલુ રાખો, 25 દિવસ બાટલો ચાલે તો ન થઈ રહ્યો તો ક્યાંથી લેવા જવાનું? બાટલા માટે વિનંતી કરું, થોડો ઓછો ભાવ કરો। કેટલી હેરાનગતિ થાય, કારણ કે હવે સ્કૂલો પણ એ જ પ્રકારે ખુલી રહી છે, તો મોંઘવારી ઉપર કેટલી હવે જે સતત વધી રહી છે, ત્યારે લોકો કઈ આશા રાખી રહ્યા છે રાહત? અમારે આટલી બધી વસ્તુમાં મોંઘવારી વધે છે તો અમે અમારું બાળકનું ભવિષ્ય વિચારીએ તો બાળકના અમારે તો છેલ્લે બાળકના ભવિષ્ય ઉપર જ અસર કરવી પડશે કે અહીંયા જ અમારે ઘટાડો થશે એમ। બીજે તો આમ ક્યાંય ઘટાડો ખાવા પીવાનું કે ગમે તે વસ્તુ એમાં તો એમ કરકસર ના કરી શકીએ। હવે અમારા બાળકના ભવિષ્ય ઉપર જ અમારે ડિપેન્ડ કરવું પડશે। સ્કૂલોના, ટ્યુશનના કે પછી અન્ય લોકોના ભાડા કેટલા વધ્યા છે? એમાં હવે તો 25%, 50%, અમુકમાં 50% વધારો છે, અમુકમાં 30% વધારો છે। અને અમારે એક જણ કમાવા વાળું છે, 2 બાળક છે ને અમે 5 જણની ફેમિલી છે। અમારે બાળકના ભવિષ્ય ઉપર જ અમારે અસર થશે। ગૃહિણીઓનું બજેટ હવે કેટલું ખોરવાય છે, જે રીતે મોંઘવારી વધી રહી છે? મોંઘવારી વધી છે તો ઘરમાં ગૃહિણીઓ, બાટલાના ભાવ વધ્યા છે તો સ્ત્રીઓ ટિફિનો કરીને પણ ઘર ચલાવી શકે છે, પણ બાટલાના ભાવ વધારે હોય તો ઘર કેવી રીતે ચલાવી શકે? એમાં મારે તો કેટરિંગનો ધંધો છે, વચ્ચે તો બાટલા નહોતા મળતા તો મેં ઘર આગળ ચૂલો સળગાવીને મેં ધંધો ચાલુ રાખ્યો હતો। બાટલાના ભાવ ઓછા થાય, ઘટાડે એની વિનંતી છે। જરૂર। આજે ફરી એક વખત વધી છે મોંઘવારી। કઈ રીતે શાકભાજી લેવા જાવ તો પણ કેટલું મોંઘું પડે છે હવે? શાકભાજી તો બહુ મોંઘી છે। પહેલા 100 રૂપિયાના કેટલા શાક આવતા હતા? અત્યારે 100 રૂપિયા 10 આવતા હતા, અમે એક ના આવે 100 રૂપિયામાં। હવે આશા રાખો છો કે ઘટે ભાવ એવી? હા, આશા રાખો છો ને ઘટે ભાવ એવી। બહુ શાકભાજી મોંઘી, બીજું કરિયાણું મોંઘું, છોકરાની ફી મોંઘી, પેટ્રોલ મોંઘું, મોંઘવારી। સામાન્ય વ્યક્તિને ઘર કેવી રીતે ચલાવવું એ તો એ જ સમજી શકે છે। બધી ઘરની ગૃહિણીઓ કેવી રીતે ઘર ચલાવી શકે છે। મહિનાના એન્ડમાં તો પરાણે એમ કે પનો પહોંચતો હોય, ભાડે રહેતા હોય, ઘર ચલાવવું હોય, છોકરા મોટા કરવા હોય, ઘરમાં 5 થી 6 વ્યક્તિ રહેતી હોય તો કેવી રીતે શું કરવું એ એમનું મન જાણે છે। સરકારને વિનંતી છે કે બધાના ભાવ થોડા ઘટાડે, મોંઘવારી ઓછી કરે, બાટલાના ભાવ, તેલના ડબ્બાના ભાવ બધા ઓછા થાય, પબ્લિક થોડી શાંતિથી જીવી શકે એવું અમારી અરજી છે। જરૂર। એટલે મહિલાઓ છે જે મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગઈ છે, કારણ કે એલપીજીના ભાવ તો ખરા જ, પરંતુ સાથે સાથે સ્કૂલ, ટ્યુશન હોય કે પછી તેમના ટેક્સી ભાડા હોય, તેને પણ વધારો જે થતો હોય છે, તેને લઈને બજેટ હવે અમદાવાદની ગૃહિણીઓના ખોરવાતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।